ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય વસરાજ. તો અત્યારે અમારી સવાર થઈ ગઈ છે ને ભાઈ, સવારે નીકળી જવાનું છે હવે અમારી ટ્રીપ ઉપર. તો હવે એડિનબર્ગ સિટીથી અમારે જવાનું છે 300 માઇલ છેટું, જ્યાં પહાડી એરિયા, ડુંગર એરિયા ને એવું બધું જ તમને હવે જોવા મળશે બ્લોગની અંદર. કારણ કે ભાઈ સિટીની અંદર કાલે બધું કવર કરી લીધું અમે ને બધું જોઈ લીધું. મોસ્ટ ઓફલી કંઈ પણ બાકી રહ્યું નથી હવે, બધું એટલે બધું જોવાઈ ગયું છે. પણ હવે અત્યારે અમારે નીકળવાનું છે બધા ડુંગર એરિયા જોવા. તો લીલાભાઈ પણ રેડી થઈ ગયા છે. તો શું લીલાભાઈ, આજે તમે આજે જોઈએ કંઈક નવું કવર અપ કરીએ. આજે બરડો જોવા જવાનું છે આપણે. હા, આપણે ઇન્ડિયામાં જોઈએ લોંગ ટાઈમ થયો કે પાછો જોઈએ જોવે નાખીએ તો બરડો, બીજું શું. તો ઓલા ભાઈ છે ને એ જરાક મૂંગા માણસ, એ કંઈ બોલે નહીં. એ ભાઈ મૂંગા માણસ છે અમારે, એક મૂંગો માણસ હોવો જોઈએ. તો અત્યારે ક્લિનિંગ્સ ચાલુ છે અમારે ગાડીની. તો લીલાભાઈ એવું બધું કરે છે અને અમે બે જણા ઊભા ઊભા મોજ લઈએ છે. હા, સ્પેશિયલ ગાડી ક્લીન કરવા માટે લીલાભાઈને રાખ્યા છે. તો આ હોટલ હતી ભાઈ, આ પાછળનો વ્યૂ છે અને પાર્કિંગની સુવિધા પણ છે ને મસ્ત હોટલ છે, મસ્ત રૂમ છે બધા. અને મજા આવી ભાઈ ને આજે. હવે ક્યાં જશું ને એ કંઈ ખબર નથી, પણ ઘણી બધી જગ્યાઓ આજે જોવાની છે. ને આજે જવાનું છે ભાઈ ડુંગર એરિયામાં જ. અત્યારે પહોંચી ગયા છે. જો આ પાછળ બિલ્ડિંગ તમને દેખાય, ત્યાં શોપિંગનું છે બધું. તો ફ્રૂટ્સ ને એવું બધું લેવાનું છે તો લઈ લે, કારણ કે જંગલ વિસ્તારમાં જવાનું છે તો ત્યાં કંઈ મળે ન મળે એની કોઈ ગેરંટી નહીં. તો અત્યારેથી બધી સગવડ કરી લે. ને મેકડીમાં જવું છે, થોડો ઘણો નાસ્તો કરવાનો છે અત્યારે. તો નાસ્તો બાસ્તો કરી લે. અને મોટી બધી સુપર માર્કેટ છે તો ત્યાં આપણે થોડું ઘણું ફ્રૂટ્સ ને એવું બધું, જમવાનો સામાન ને એવું બધું લેતા આવીએ. નાસ્તો બાસ્તો કરીને હવે માર્કેટની અંદર કરી ગયા છે. માર્કેટ બહુ મોટી છે, અત્યારે જાય છે સેન્સબરીમાં. તો ત્યાંથી સામાન થોડો ઘણો લઈ લે. અહીંયા છે ને એવી સિસ્ટમ છે કે આ બાજુ બધું તમને ફ્રૂટ મળી જાય ટોટલી, ને આ સાઈડમાં છે વેજીટેબલનો આખો એરિયો. કાલું પણ અહીંયા મળી જાય અને ફ્રૂટ ને એવું બધું પણ મળી જાય. કપડાં પણ છે, ઘરનો ઘણો બધો સામાન પણ અહીંયા મળી જાય. ફ્રૂટ્સ ને બધું લઈ લીધું છે. તો કંઈક આટલું બધું લીધું છે ને હજી થોડું ઘણું લેવાનું બાકી છે, લઈ લે. અને આવ્યા છે હવે અમે થોડાક કેક્સ ને એવું બધું લેવા. તો અહીંયાથી થોડી ઘણી વસ્તુ લઈ લે અને પછી અહીંયાથી લઈ અને અમારે નીકળવાનું છે. ક્યાં નીકળવાનું લીલા? ફરવા માટે. ક્યાં ફરવા માટે? ફરવા તો આવ્યા. સરપ્રાઈઝ છે અત્યારે તો. હું હવે સરપ્રાઈઝ ન ગણીએ. અરે આ પ્લેસ તો બહુ મસ્ત મજેદાર છે. સરપ્રાઈઝ આની જ રાખ્યા જેવી છે. સ્કોટલેન્ડ આખા બધા જઈ આવ્યા છે. આ પ્લેસ આપણે બહુ ઓછા ગયા છે. એ વાત સરપ્રાઈઝ તો આ પ્લેસની જ કહેવાય. આપણે અત્યારે સુધી તો મજાકમાં કરી નાખ્યું સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે, પણ મેઇન સરપ્રાઈઝ પણ હવે આજ છે ને, હવે જ ચાલુ થશે. તો જો ખાવા પીવાનું શોપિંગ કરી લે, ત્યાં કંઈ મળશે બનશે નહીં. હા, આપણે ખાલી એક મેકડીનો સહારો છે જોનું જાણીતું, બાકી બીજું કંઈ તો છે જ નહીં. બાકી કાંઈ છે જ. તો હવે આમાંથી કેક્સ ને એવું બધું લઈ લે. બધું લેવાઈ ગયું છે ને હવે થાય છે બિલિંગ. તો બિલિંગ કરાવી. 2 બેગ ભરી લીધા છે, ફૂલ શોપિંગ બધી થઈ ગઈ છે ને હવે નીકળવાનું છે નોન સ્ટોપ અમારા રૂટ ઉપર. તો 2 બેગ ભરી લીધી. ઓ મેરે દિલ કે ચેન ચેનાએ दिल के चैन निकल गए हैं लफ्जों में आने लगे, कैसी तेरी खुमारी है हम गुनगुनाने लगे. चन्ना वे कुछ तो है तेरे मेरे दरमियां क्यों लगे. चन्ना वे कुछ उखड़ा रहता है मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. તો એક લોકેશન ઉપર પહોંચી ગયા છે. રસ્તામાં જ આવતું હતું તો અહીંયાથી પછી બીજી જગ્યાએ હવે ડુંગર એરિયા ચાલુ થવાના છે. તો ગાડીને કરી દીધી છે પાર્ક. તો અહીંયા પાર્કની અંદર જ છે ને મસ્ત છે પાર્ક પણ. ને અહીંયા સામે છે નકશો. તો નકશાની અંદર જોઈએ કે શું શું અહીંયા જોવાલાયક વસ્તુઓ છે. તો તે બધું વિઝિટ કરવાના છે અત્યારે અમે.
ને આ છે સામે નકશો. જો અહીંયા બધું લખેલું છે. હુકાયેલું ખડ ઊભું છે ને વચમાં છે પાણી, ને આ બાજુ પણ નાનકડું નદી જેવું છે, વેકરા જેવું ભર્યું અહીંયા પાણીનું. ને લીલાભાઈ પણ જાય છે. લીલા, ખેતર આપણે ખેડવાનું છે, તને કીધું તું તો ખરી, કાં વાત ન કરી? હા તો વાંધો નહીં, આ બધું સાફ કરવાનું. હા આપણે આજે થોડુંક વાતાવરણ છે ને વરસાદ જેવું છે, તો જાળવી જાય એક બે દિવસ, કે હરગાવીને વરસાદ કે આવી જાય બધું પાણીમાં જાય એટલે પછી ફાંગાને જરાક હાલે એ પછી જરાક. ઓકે ઓકે. તો જો અમારે આ બધું કામ કરવાનું છે અહીંયા, આ બધો કોન્ટ્રાક્ટ રાખ્યો લીલાભાઈ અને મેં બે. ત્યાં ક્લિયર કરવાનું છે બધું, ને પછી અમારે કંઈક આગળ આમાં વાવવાનું ને અંતે વિચારવાનું છે. વાવણી કરવાની છે ને. જો આ ભાઈ લાકડાનો પુલ ચાલુ થઈ ગયો અહીંયાથી, કારણ કે પાણીવાળો એરિયો છે એટલે અહીંયા આ ટાઈપનો પાર્કની અંદર પુલ બનાવેલો છે, જ્યાં બધામાં પાણી ભરાય છે, કારણ કે આગળ છે નદી. ફરતો વાં સુધી છે, જ્યાં સુધી પાણી ભરાય ત્યાં સુધી લાકડાનો જ પુલ છે. નાનકડી એવી નદી આવી, વેકરા જેવું, દેશી ભાષામાં વેકરા જેવું આવ્યું, જે આગળ નદી એક બનાવેલી છે વચમાં. આ ટૂંકમાં બનાવેલું છે બધું પાર્કની અંદર. બાકી તો આવું છે. હવે આગળ જે અમારે મેઇન પોઈન્ટ ઉપર જવાનું છે તે જરાક આગળ છે, તો ત્યાં પણ હવે જાય છે ધીરે ધીરે. અને પછી નકશામાં તો જોયું તો અહીંયાથી થોડુંક જ દૂર છે, તો હવે જઈએ ને પછી ગોતિયા. તો અહીંયા બધી જગ્યાએ રેલિંગો લગાડેલી છે, જારીઓ, કારણ કે આ નદીનો એરિયો છે. આ બનાવેલા છે લાકડામાંથી ભાઈ, આ ટાઈપના મસ્ત મોટું બધું પાર્ક છે. અહીંયા બધી પ્રાઇવેટ બોટ છે, આની અંદર માણસો રહે છે. ઘણી બધી બોટ્સ છે અહીંયા. અહીંયાથી જોરદાર દેખાય છે નજારો આનો. અહીંયા બાજુમાં શોપ છે, અહીંયા મસ્ત મજાની ચેર રાખેલી છે. અહીંયા પણ શોપ છે, બધી બાજુ ચેર રાખેલી છે. ને આ બે ઘોડા ભાઈ, જે અશ્વપ્રેમી છે ને વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. આવેલા છે. લીલાભાઈ કેવીક મજા આવી? હજી તો પેલું લોકેશન જ કવર થયું, હજી તો ઘણા બધા લોકેશન કવર કરવાના. મેન લોકેશન તો હજી બાકી છે, આ તો ખાલી એક ડેમો પીસ માટે. હા પણ આ ભાઈ વસ્તુ જે છે તે જોરદાર છે. બાકી બહુ મોટા બધા બનાવેલા છે ઘોડા, બહુ જોરદાર. પાછળની સાઈડ વાં પણ બધી શોપ ને એવું બધું છે. પ્રાઇવેટ બોટિંગ પણ છે, જ્યાં માણસો અહીંયા બધા રહીએ છે. આ પ્રાઇવેટ બોટ છે, એની અંદર માણસો રહેતા હોય છે. ને બાકી ભાઈ આનો નજારો તો કંઈક અલગ જ છે. પાર્ક પણ બહુ મોટું છે ને ઘોડા પણ મસ્ત બનાવેલા છે. ને ફોટોગ્રાફી ને એવું વિડીયો શૂટિંગ ને બધું થઈ ગયું છે. ને હવે અમારે નીકળવાનું છે બીજા સફરની ઓર, કારણ કે હજી ઘણા બધા કિલોમીટર કાપવાના છે ને ઘણી બધી જગ્યાએ જવાનું છે. તો હજી કન્ટિન્યુ અમારી રાઈડ ચાલુ જ રહેવાની છે. તો એક આ રસ્તામાં પડતું હતું તો આને કવર કરી લીધું. હવે બીજી જગ્યાએ જવાનું છે, તો બીજી જગ્યાએ આપણે મળીએ પાછા. અહીંયા બાજુમાં જ શોપ છે, ત્યાં બધી વસ્તુ મળે છે. જે આ ઘોડા છે તેના પેઇન્ટિંગ્સ, ટોપીસ છે, પછી ટી શર્ટ, બેગ્સ, સ્કાર્ફ, એવી ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે. ટૂંકમાં ઘોડાની ડિઝાઇન દોરેલી છે આ રીતે. એના ટી શર્ટ પણ આ રીતે મળે છે. અહીંયા છે ઘોડા, બાજુમાં છે ભાઈ મસ્ત નદી, અને અહીંયા છે પ્રાઇવેટ બોટ્સ. ત્યાં બધા પ્રાઇવેટ લોકોને રહેવા માટે છે. આની પાછળ પણ હોટેલ્સ છે, મોટું બધું ગાર્ડન છે. અને અહીંયા પણ કોફી, જમવાનું, નાસ્તો એવું બધું મળે છે. પબ્લિક પણ સારી આવે છે. અત્યારે વેધર થોડુંક ઠંડી જેવું લાગે છે, પણ વાંધો નથી. બધા ચાલીને આવે એટલે થોડી ઘણી ઠંડી તો ઉતરી જાય. ને અત્યારે કોફી લઈ લીધી છે, કોફી મારી ઢોરાઈ ગઈ. વ્લોગ બનાવતો હતો એટલે તો થોડું ઘણું આવું પણ થઈ ગયું. ને જો અહીંયા આ બોટ પડી છે, આની અંદર લોકો રહીએ છે. આ પ્રાઇવેટ બોટ છે. ને બાકી તો વાં ઘણી બધી બોટ્સ પડી છે. ને કંઈક આ ટાઈપનું છે મોટું બધું પાર્ક. ને આ બે ઘોડા.
ડુંગરની ઉપર મસ્ત મહેલ બનાવેલું છે અને અમે કદાચ તો ત્યાં જ જવાના છે, પછી તો ખબર નહીં મેપ ક્યાં લઈ જાય. ને બાકી તો અહીંયા છે ને બધું ડુંગર એરિયાની અંદર જ જોવા મળશે તમને. આપણે માનો ને કે રાજસ્થાન ને એ બાજુ જાય, હરિદ્વાર ને સાઈડ, ત્યારે જે હિલ સ્ટેશનો બધા આવે છે એ ટાઈપનો જ આજે એરિયો છે અને એ ટાઈપના એરિયામાં આજે અમારા લીલાભાઈ લઈને જાય છે. તો લીલાભાઈ શું કહેવાનું તમારું? અત્યારે તો હે ને જોવા માટે એવું છે કે આમાં રસ્તો ક્યાં કયો લઈને જાય ને એ કંઈ ખબર નથી પડતી. એ તો એક વખત વાત પૂછી જાય ને તો આપણે એમ થાય કે ના ના આવ્યા એમ. પણ છે જ્યાં આવ્યા ત્યાં જોરદાર, લોકેશન બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ મસ્ત મજાનું છે, જોરદાર છે. ને વેધર એ થોડુંક આમ વરસાદ ને વરસે. બાકી જો એક વાં ડુંગરની ઉપર વચ્ચોવચ્ચ કિલ્લો બનાવ્યો. ખબર નહીં ભાઈ, અહીંયા બધી વસ્તુ મોસ્ટ ઓફલી તો ડુંગરની ઉપર મકાનો ને એવું બધું જ બનેલું છે. આ સાઈડમાં બહુ જોવા મળે છે, પણ બહુ મસ્ત અને બહુ જોરદાર લોકેશન અને ફરવાની પણ બહુ મજા આવે છે. ને બધી સાઈડ બસ ડુંગર ડુંગર જેવું જ દેખાય છે. જો અહીંયા એક પાછું પણ આવ્યું છે ડુંગરની વચ્ચોવચ્ચ. અહીંયા છે ને તમને હોટેલ્સ બહુ ઓછી જોવા મળે, બાકી મેકડી તો તમને ઠેક ઠેકાણે જોવા મળે, એટલે માણસ કોઈ ભૂખું ન રહે. એટલે આ મેકડી ને એવું બધું અહીંયા ઘણા બધા શોપિંગ સેન્ટરો ને એવું બધું આવી જાય તો તમે ક્યાંય ભૂખા ન રહ્યો. તો એક સારામાં સારું કે કોઈ માણસને ક્યાંય ભૂખ લાગે, હાઈવે ઉપર જતા હોય તો આ ટાઈપની મેકડી ને એવું બધું આવે તો જમવા થાય. તો ભાઈ હવે જવાનું છે અમારે ઉપર મહેલ જોવા. તો અહીંયા એનો બોર્ડ મારેલો છે અને અહીંયાથી ઉપર છે સીડી. તો અહીંયાથી હાલીને જવાનું છે અમારે. ને ઠંડી જેવું અત્યારે બહુ થઈ ગયું છે તો બધાએ જેકેટ્સ નાખી લીધા. તો બરોબર રસ્તો મળી ગયો છે ક્યાંથી જવાનું છે. અમે જાડી મોટી 2-4 સીડીઓ છે તો ચડીને ઉપર ચડી જાય પછી તમને આગળનો વ્યૂ બતાવીએ. આગળ તો બહુ ભયાનક વસ્તુ તમને જોવા મળશે. પણ પહેલાં તો અમે છે ને ઉપર ચડી જાય. તો સીડી આવી ગઈ છે, સીડી ચડી હજી અડધા ઉપર ચડ્યા છે. પણ ભાઈ ઉપરથી જો કંઈક આ ટાઈપનો નજારો નીચેનો દેખાય છે. હજી તો અડધું જ ચડ્યા તો બધા થાકી રહ્યા. સીડી છે, મોટા મોટા પથ્થર. હજી ભાઈ ઘણું બધું ઉપર જવાનું છે. મસ્ત અહીંયાથી વ્યૂઝ દેખાય છે નીચેનું. જોરદાર બધો પહાડી એરિયો. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. હજી તો 50% જ ચડ્યા, હજી 50% ઉપર જવાનું છે. ને બધા થાકી રહ્યા ભાઈ. ને જો અહીંયાથી કંઈક આવો નજારો દેખાય છે. હજી એક અહીંયા છે પહાડની ઉપર. આ પણ કદાચ મકાન ટાઈપનું બનાવેલું છે. અહીંયાથી ક્લિયર નથી દેખાતું પણ એ ટાઈપનું જ કંઈક બનાવેલું છે. બાકી જો આ ટાઈપનો વ્યૂઝ છે નીચેનો. અને હવે વાં સામે જ જરાક એક ઘર દેખાય છે તો જઈએ ત્યાં શું છે તે જોઈએ. લીલાભાઈ ધીરે ધીરે આગળ હાઈલા જાય છે અને અત્યારે ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ. કારણ કે આ સાઈડમાં વરસાદનું કંઈ નક્કી ન હોય, વરસાદ ગમે ત્યારે ચાલુ થઈ જાય. તો ચાલો આગળ જાય. આગળ શું છે એ તમને બતાવું. એટલું ચડ્યા ને યાર, અમે છે ને પાછળની સાઈડમાં આવી ગયા. અમને ખબર નતા કેમ કે એનો ઓલી બાજુની સાઈડ રસ્તો છે ને આર્યુ બાજુમાં જ છે મહેલ. રાજાનું મહેલ છે, ડુંગરની ઉપર છે ને ખબર નહીં યાર કઈ રીતે અમે આ બાજુ આવી ગયા. પણ લીલાભાઈ શું કહેશો તમે? વોકિંગ વધી ગયો પાછળના રસ્તે થઈ પછી ફ્રન્ટ ગેટે જવું પડશે. હા, અત્યારે અમે છે ને પાછળના ભાગમાં આવી ગયા. તો અત્યારે જો આ પાછળનો ભાગ છે અને ત્યાં રેલિંગો બાંધેલી છે બધી બાજુ સાઈડમાં. તો અહીંથી તો જવાશે નહીં. અહીંથી બહુ મસ્ત વ્યૂ દેખાઈ ગયો. હા, અહીંયાથી જોરદાર છે, જોવાલાયક છે, બધું દેખાઈ ગયું છે. કેમ કે તમે મારી પાછળ જોઈ શકો કે બહુ જોરદાર વ્યૂઝ અહીંયાથી દેખાય છે. ઠંડો ઠંડો ફૂલ પવન આવે છે અને વરસાદ પણ ચાલુ છે ને શરદી જેવું પણ થઈ ગયું છે અહીંયા ચડ્યા ભેગું. એટલે ભાઈ મોસમનો ફેર પડે અહીંયા. જોઈએ ઓલી બાજુ જઈ હા ચાલુ કરીએ તમને બતાવીએ. જોઈએ જો ઓલી બાજુ જાય તો પછી આ મહેલનો તમને દ્રશ્ય બતાવીએ કે કઈ ટાઈપના છે, શું છે ત્યાં અંદર. જો એન્ટ્રી હશે
તો પછી જાશું, કારણ કે અહીંયા છે ને બધી જગ્યાએ મોસ્ટ ઓફલી એન્ટ્રી હોય નહીં, એન્ટ્રી ફ્રી ન હોય, પણ ક્યાંક ક્યાંક મળી જાય છે, પણ એડવાન્સમાં બુકિંગ કરાવવા પડે. એડવાન્સમાં બુકિંગમાં અમારા આગળ લોકેશન હોય નહીં, કારણ કે અમે મેપ ચાલુ કરીએ ત્યારે બધા લોકેશન એડ કરી દે અને જે રસ્તામાં આવતું જાય તેને જોતા જાય, પણ છેટેથી એવું જોવાઈ જાય તો પણ ચાલે. જ્યારે નીકળ્યા ત્યારે કઈ સ્પેસિફિક ડિસાઈડ નતું કર્યું કે આ લોકેશન કવર કરવાના છે. અમારે નક્કી એવું થયું હતું કે જવું છે તો બસ નીકળી ગયા. નીકળી ગયા. જે રસ્તામાં આવે ગૂગલ મેપમાં ચેક કરતા જાય, ઇન્ટરેસ્ટિંગ ને સ્પેશિયલ હોય ચેક કરતા જાય છે અને વિઝિટ કરતા જાય છે. હવે જોઈએ આને ઓલી બાજુ જાય છે, અહીંયા તો ફ્રી છે, ચેક કરીએ શું છે શું નહીં ને બતાવીએ આગળ. તો પછી આગળ બતાવીએ, તો જોતા રહેજો આગળ. ને બાકી તો જો અત્યારે તો અહીંયા ડુંગર ઉપર મસ્ત ઊભા છે, ફોટોગ્રાફી કરશું અને પછી જાશું આગળની સાઈડ. આખું ડુંગર ઓલું પાછળનું જે હતું એ તો ડુંગર અલગ જ હતું, પણ હવે રાઈટ જગ્યાએ અમે આવી ગયા છે. ને હવે ભાઈ જો અહીંયાથી આ કિલ્લાની દીવારો ચાલુ થાય છે, આ સીડી આવી ગઈ અને હવે થોડુંક જ દૂર બસ કિલ્લો ચાલુ થઈ જશે. તો ભાઈ આ રાઈટ જગ્યાએ અમે પહોંચી ગયા છે, સામે છે કિલ્લો. અહીંયાથી કંઈક આ ટાઈપનું નીચેનું વ્યૂઝ છે, જોરદાર. અહીંયા કાર પાર્કિંગનું પણ છે, પણ અમે બધો રોંગ ડુંગરની ઉપર જ ચડી ગયા, તો હવે રાઈટ જગ્યાએ આવી ગયા છે. હવે અત્યારે ક્લોઝ થઈ ગયું છે, કારણ કે મને ખબર જ હતા કે અહીંયા બધું ટિકિટવાળું જ હોય છે, તો અત્યારે ક્લોઝ છે, અત્યારે જોવા નહીં જવા દે. ઘણી જગ્યાએ અમારે એવું થાય છે કે ભાઈ ક્લોઝ થઈ જાય છે, ટાઈમ આઉટ થઈ ગયો છે, તો હવે એને કીધું છે કે કાલ તો આપણા પાસે ટાઈમ નથી, કારણ કે આપણે રસ્તામાં આવ્યું તો આપણે જોવા આવ્યા કે ભાઈ ચાલો અંદર શું છે જોઈ આવીએ. અંદર બહુ કંઈ ખાસ છે નહીં, ખાલી તોપને એવી જૂની બધી વસ્તુઓ મૂકેલી છે જે રાજા યુઝ કરતો તે. બાકી તો એક અહીંયા સ્ટેચ્યુ છે રાજાનું, એક અહીંયા છે ને કંઈક આ ટાઈપનું છે કાર પાર્કિંગ, અને પાછળ પણ વ્યૂ સારું છે અને આ બાજુથી પણ વ્યૂ સારું જ દેખાય છે. તો કોઈ પણ જો આ જગ્યા ઉપર આવતું હોય તો પહેલાં ટિકિટ્સ બુક કરી દેજો, કારણ કે ભાઈ એડવાન્સમાં અહીંયા બધી જગ્યાએ બુકિંગો હોય, તો તમે એડવાન્સમાં બુકિંગ કરશો તો જ તમને અહીંયા એન્ટ્રી મળશે. અત્યારે અમે બુકિંગ કરવાની ટ્રાય કરી, પણ ક્લોઝ થઈ ગયું છે, અમારો ટાઈમ આઉટ થઈ ગયો છે, તો ના પડી કે ભાઈ કાલ તમે આવી શકો, પણ હવે તો અમારી પાસે ટાઈમ છે નહીં, કારણ કે અમે ઓન ધ વે રસ્તા ઉપર જ છે, ને રસ્તામાં આવ્યું તો અમે મેપમાં નાખ્યું અને જોવા આવી ગયા. પણ ઓકે, બહારથી જોવાઈ ગયું તો પણ મજા આવી. ને નીચેનો કંઈક આ ટાઈપનો વ્યૂઝ બહુ જોરદાર દેખાય છે. બાકી તો આ પહાડી એરિયા જ છે બધાય. અહીંયા બધા મકાનો છે. ના અમારા લીલાજી જો ફોટા પડાવે છે, ભાઈ મેરા લીલાજી ફોટો શૂટિંગમાં વ્યસ્ત છે. રાજાની મહેલની સામે જ ભાઈ એટલી બધી સમાધિ છે. હવે સમાધિ કેની છે એ કંઈ ખબર નથી, પણ જોઈ શકો છો તમે બે બાજુ એટલી સમાધિઓ છે. કદાચ રાજાના સૈનિકો, રાજાઓ જે જૂનવાણી બધી હશે તે બધી કદાચ હોઈ શકે, અથવા તો અત્યારની પણ હોઈ શકે. અત્યારે તો બસ અમે અત્યારે રાત જેવું અંધારા જેવું થઈ ગયું છે, અને અત્યારે આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે ભાઈ વ્લોગ બહુ મોટો થઈ જશે. હજી ઘણી બધી જગ્યાઓ જોવા જવાનું છે અને ઘણી બધી જગ્યાએ આપણે જવાનું છે, તો આપણે જાશું. તે બધી વસ્તુ તમને વ્લોગની અંદર જોવા મળશે, તો એ બધી વસ્તુ તમને બતાવીશ. બાકી જો આ ટાઈપનો મહેલ છે, અને મહેલની અંદર ભાઈ અમારા નસીબ થોડાક ઓછા કે ભાઈ અમે એડવાન્સમાં કંઈ બુકિંગ કર્યું નહીં, તો અમારે કંઈ મેળ આવ્યો નહીં. પણ અત્યારે ટ્રાય કરી ટિકિટ બુક કરવાની, પણ પોસિબલ નથી, કારણ કે ટાઈમ આઉટ થઈ ગયો. તો બસ આજ માટે એટલું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું ફ્રીમાં છે. ને મળીએ આપણે એક મસ્ત મજાના બીજા બ્લોગ સાથે. તો આજ માટે બસ આટલું. ટાટા બાય.